નમો વત્સાયણ નમો લોએ સૌ સાહુણ એસો પંચ નમોકારો સૌ પાવ પણાસણો મંગલાર્ણં ચ સૌવેશ પડમં હવૈ મંગલં પડમં હવૈ મંગલં. દેવાનું પ્રિય, किसी ने पूछा जीवन की सफलता क्या है? किसी ने पूछा जीवन की सफलता क्या है? किसी ने पूछा जीवन की सफलता क्या है? आप आंसर क्या दोगे? संपत्ति हो वो जीवन की सफलता नहीं. बहुत सारे स्वजन हो वो जीवन की सफलता नहीं. बहुत सारी कंफर्ट हो वो जीवन की सफलता नहीं. तो फिर क्या? हेलो धर्मेश भाई, जीवन की सफलता क्या है? किसी के प्रति नेगेटिविटी ना हो, सबके प्रति प्रेम हो, आनंद हो, खुशी हो, एक पीस हो, एक पॉजिटिविटी हो, एक अंदर से ही. उसे क्या कहते हैं? उसे जीवन की सफलता कहते हैं. और जिसके पास ये नहीं है ना, वो कैसे है? जिसके पास ये नहीं, वो कैसे है? तो ह्यूमन, लेकिन नेचर लगते ह्यूमन, लेकिन नेचर बराबर चेक करो तो કેટલાના માથા પર સિંગડા છે. જો તો ચેક તો કરો, કઈ છે કે નથી, કઈ છે કે નથી, ક્યાંક ક્યાંક હશે, જુઓ તો મળશે. ચેક તો કરો એકવાર, આમ છે કે નથી? આમ નથી? કોઈને વાગ્યા નથી? કોઈને વાગતા નથી? વાગે જ. હા, હું તમને ફરી એકવાર પ્રશ્ન પૂછું, શું કેટલાના મસ્તક ઉપર લાગે છે કે સિંગડા છે? એવું શું કે સિંગડાની ઇંગ્લિશમાં શું? હોન શું કે? પછી અડધા સિંગડા એટલે શું સમજશે નહીં, એટલા માટે. માણસના માથે ક્યારે સિંગડા હોય? અને જેના માથે સિંગડા હોય માણસ ક્યારે સફળ હોય? માણસના માથા ઉપર ક્યારે સિંગડા ન હોય, જેના માથા પર સિંગડા હોય એ ક્યારે સફળ હોય કે ના હોય? ना हो. और इसलिए आज अपनी सेल्फ को क्या करना चाहिए? चेक करना चाहिए. मेरे से किसी को पेन तो नहीं है, मेरे से किसी को प्रॉब्लम तो नहीं है, मेरे से किसी को पीड़ा तो नहीं है, मेरे से किसी को तकलीफ तो नहीं है. કેટલા માને છે કે મારાથી કોઈ તકલીફ ન થાય? એક તો હાથ ઉપર નથી થતો, બોલો. મારાથી ક્યારે કોઈ તકલીફ ન થાય, હું કોઈને તકલીફ ના આપું, હું બીજાની તકલીફને મારા ઉપર લઈ લઉં, પણ મારી તકલીફ ક્યારેય પણ હું કોઈને તકલીફ આપું નહીં. યાદ રાખજો, તકદીર એની બેસ્ટ હોય છે જે બીજાની તકલીફ પોતાના ઉપર લઈ લે છે. તકદીર એની બેસ્ટ હોય છે જે બીજાની તકલીફોને પોતાની પર લઈ લે છે, અને જે પોતાની તકલીફને બીજાને આપે છે ને, એની કઈ તકદીર નથી હોતી. લાસ્ટ એક વીકમાં તમે કોઈનું દુઃખ પોતાની પર લીધું હોય ને એવા કેટલા છો? લાસ્ટ એક વીકમાં કોઈનું દુઃખ તમે પોતાની પર લઈ લીધું એવા કેટલા છે? એ દુઃખી હતો પણ મેં એનું દુઃખ મારી પાસે લઈ લીધું અને મેં એને સુખ આપી દીધું.
મારો તમને પ્રશ્ન છે, જીવન સફળ કોનું હોય છે? જીવન સફળ એનું હોય છે જેના માથે પરમાત્મા કે ગુરુનો શું હોય છે? હાથ હોય છે. જેની સાથે પ્રભુ કે ગુરુનો સંગાથ હોય છે ને એનું જીવન સફળ હોય છે. અને જેની માથે કે સાથે પરમાત્મા કે ગુરુનો સાથ નથી હોતો ને, એ લોકો ગમે એવી સફળતાને પામી જાય ને, ગમે એટલા ટોપ પર પહોંચી જાય ને, એ ટોપમાંથી પાછળ શું થઈ જાય? જીવન સફળ કોનું હોય છે? જીવન સફળ કોનું હોય? જેના માથે, તમારે એમ કહેવાનું, જેના માથે શિંગડા ન હોય, જેના માથે, બોલો, અને શિંગડા વાળાની માથે જો હાથ મૂકે તો એને શિંગડા શું થઈ જાય? ખરી જાય કે ન ખરી જાય? એટલે કોઈ પૂછ્યું કે ગુરુનો હાથ માથે શું કામ મુકાવો? નંદુ, શું કામ મુકાવો? બોલો. તમારી એક વિડીયોમાં હતા ને શિંગડા, એટલે ગુરુનો હાથ માથે એટલા માટે મુકાવો કે મારી માથે જે અદ્રશ્ય શિંગડાઓ છે ને, એ શું થઈ જાય? એ ખરી જાય, એ દૂર થઈ જાય. મારા સ્વભાવમાં શાંતિ આવી જાય, મારા નેચરમાં એકદમ પીસ આવી જાય, અને મારા વ્યવહારમાં, મારા ચહેરા ઉપર સ્માઇલ આવી જાય, અને મારા વ્યવહારમાં સૌમ્યતા કે સોફ્ટનેસ આવી જાય. જીવનમાં સફળ કોણ છે? હું હજારો લોકોને મળું છું, રોજ એટલા લોકોને મળું છું. જીવનમાં સફળ કોને જોયા જ ખબર છે? જે લોકો પાસે સહनशीलता છે ને, जो सहन कर लेते हैं ना, वो जीवन में सफल होते हैं. जिसने सामना किया ना, जिसने सामना किया ना, वो शायद आज सुखी लगते हैं, लेकिन वो कभी सफल नहीं होते हैं. યાદ રાખજો, જે પરિવારમાં જતું કરતા શીખા, જે પરિવારમાં સહન કરતા શીખા છે ને, એ પરિવારમાં કોઈ પ્રોબ્લેમેટિક નથી હોતો, ની પરિવારની અંદરમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતા. અને જે પરિવારમાં સહન કરતા નથી આવડતો ને, જે પરિવારમાં સહન કરતા નથી આવડતો ને, એક પરિવારમાં પ્રત્યેક દિવસે પ્રોબ્લેમ હોય છે. અને આ કાળમાં હું જ્યારે પણ બધા ડોક્ટરો સાથે મિટિંગમાં બેઠો હોઉં, ત્યારે બધા ડોક્ટર મને એક જ વાત કરે કે ગુરુદેવ, સૌથી વધારે દવા તનની નથી વેચતા, તનની નથી જતી. સૌથી વધારે પેશન્ટ તનના નથી આવતા, કોના આવે છે? અને મનના પેશન્ટના સૌથી મોટા પ્રોબ્લેમ એક જ છે કે મારી વ્યક્તિ મને સમજતી નથી, મારી વ્યક્તિ મને ઓળખતી નથી, મારી વ્યક્તિ મારું ધ્યાન નથી રાખતી, મારી ક્યાંય કદર નથી, મારી ક્યાંય ઓળખ નથી, અને મને એનો એટલો ગુસ્સો આવે છે ને, અને એટલે પછી મારાથી બોલાઈ જાય છે, મારાથી કહેવાય જાય છે, એટલે ઘરનું વાતાવરણ આખું. આજ એક નિયમ બનાવો, કોઈ તમને સમજે કે ન સમજે, તમારે બધાને સમજવા છે. કોઈ મને સમજે કે ના સમજે, જીવનમાં સફળ કોણ થાય છે? જેને બધા સમજે એ સફળ થાય છે, કે જે બધાને સમજી જાય એ સફળ થાય છે? देवानु प्रियो, हमें हमेशा याद रखना है क्या, दूसरों को जो समझने वाला होता है ना, वो जीवन में सफल होता है. और मुझे कोई समझता ही नहीं, मुझे कोई समझता ही नहीं, मुझे कोई समझता ही नहीं, वो आदमी हमेशा के लिए क्या होता है? वो आदमी हमेशा खुद दुखी होता है. खुद दुखी हो तो नो प्रॉब्लम, वो आसपास के सारे लोगों को क्या कर देता है? दुखी कर देता है. और इसलिए सुखी कौन होता है? जो सहन करता है वो सुखी होता है. सुखी कौन होता है? सफल कौन होता है? जो सहन कर लेता है वो सुखी होता है, वो सफल होता है. जो शरण में होता है ना परमात्मा की, जो परमात्मा की शरण में होता है ना, उसका ईगो क्या होना चाहिए? कम होना चाहिए, ज्यादा होना चाहिए? जो शरण में होता है ना, वो हमेशा के लिए अपने ईगो को धीरे 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 कम करता है. और जो अपने ईगो को कम करने वाला होता है ना, ईगोइस्टिक पर्सन कभी सफल नहीं हो सकता. और शायद वो लास्ट जन्म के कोई पुण्य के कारण सफल हो जाए ना, तो उसकी सफलता टिकती नहीं है. इगोइस्टिक पर्सन की सफलता कभी टिकती नहीं है. और जिसके अंदर विनम्रता होती है ना, वो आज नहीं तो कल सफल हो जाता है. और सफल होने के बाद वो हमेशा के लिए सफल रहता है, क्योंकि उसकी विनम्रता ही उसे क्या बना देती है. मैं अभी थोड़े दिन पहले क्रिकेटरों के साथ बैठा था, सारे. उसमें से किसी एक ने निवृत्ति ली अभी. तो मैंने उसको पूछा कि निवृत्ति क्यों लेनी है? गुरुदेव, हम तो बहुत साल तक खेले, हम तो बहुत आगे आए,
पीछे बहुत बड़ी लाइन है, पीछे बहुत बड़ी लाइन है. हम दूसरों को आगे लाने के लिए थोड़ा पीछे जाना चाहते हैं. અમે બીજાને આગળ લાવવા માટે અમે થોડાક પાછળ જવા માંગીએ છીએ અને કેટલાક નાનાને અમે મોટા કરવા માંગીએ છીએ. જે નાનાને મોટા કરે એ જીવનમાં સફળ કહેવાય કે જે મોટાને નાના કરી દે એ સફળ કહેવાય? હેલો. જે નાનાને મોટા કરી દે એ સફળ કહેવાય કે જે મોટાને નાના કરી દે એ સફળ કહેવાય? જે બીજાને આગળ કરે એ સફળ કહેવાય કે જે બીજાને પાછળ રાખે એ સફળ કહેવાય? તો તમારા પ્રવીણભાઈ છેક છેલ્લી સીટમાં બેઠા છે, બરોબર ને? આપણા નગરસેવક જે હતા સાવ લાસ્ટ લાઈન, બીનાબેન બે જણો જો સાવ લાસ્ટ લાઈનમાં બેઠા છે, આરામથી વિનમ્રતાપૂર્વક. ક્યાંય નહીં મને આગળ આવવું છે ને હું આગળ કેમ નથી, મને આગળ કેમ બેસાડ્યા નથી, મને બોલાવતા નથી, કાંઈ નહીં, વિનમ્રતા. યાદ રાખજો, જે વ્યક્તિ વિનમ્ર હોય છે ને એ સફળ થાય છે. જે વ્યક્તિ બીજાને આગળ કરે ને અને પોતે પાછળ રહે છે ને એ એટલા જ આત્માઓ લાઈફમાં સફળ થયા છે. અને જે બીજાને પાછળ કરીને પોતે આગળ જવા ગયા છે ને, મેં જોયું છે કે લક એનો સાથ નથી આપતા. લક એને ક્યારે સાથ નથી આપતા. એ છેલ્લે શું થઈ જાય છે? એ છેલ્લે શું થઈ જાય છે? એ છેલ્લે ડાઉન થઈ જાય છે. લાઈફમાં યંગસ્ટર્સ તમારે બધા યાદ શું રાખવા જેવું છે? તમે સફળ થાવ, તમે સક્સેસ થાવ, પણ સક્સેસ થવાનો મંત્ર શું યાદ રાખો? મારે બીજાને પાછળ નથી કરવા, મારે બીજાને ડાઉન નથી કરવા, મારે બીજાનું ખરાબ નથી કરવું, મારે બીજા માટે ખરાબ બોલવું નથી, મારે બીજાને હેરાન નથી કરવા, મારે બીજાને કાપીને પોતાને આગળ નથી વધારવું. એ પણ આગળ વધે, હું પણ આગળ વધું, અથવા એ મારાથી આગળ ભલે વધે. અને જે બીજાને આગળ કરે એનામાં ક્યારે જેલસી હોય કે ન હોય? એનામાં ક્યારે જેલસી હોય કે ન હોય? અને જેલસી વાળી વ્યક્તિ બીજાને આગળ જતા જોઈ શકે કે ન જોઈ શકે? અને એટલા જ માટે લાઈફમાં જેનામાં જેલસી હોય છે ને એ લોકો બહુ સક્સેસ નથી થતા. કેમ કે એની અડધી એનર્જી શેમાં યુઝ થઈ જાય છે? એની અડધી એનર્જી જેલસીમાં જ યુઝ થઈ જાય છે. देवानुप्रयोग क्या याद रखो? जो दूसरों को आगे रखते, उसने क्या कहा मेरे को कि हम जो भी और जितने बहुत सारे हैं जो हमारे पीछे हैं, हम उसको आगे लाना चाहते हैं. जीवन में कभी पीछे जाते हैं तो हम और आगे बढ़ जाते हैं, क्योंकि हम किसी और को आगे बढ़ाते हैं. जो किसी और को आगे बढ़ाता है ना वो आगे बढ़ता है. जो किसी को पीछे रखता है ना वो कभी जिंदगी की राह में आगे नहीं बढ़ सकता. હું તમને બહુ નાના પોઈન્ટ આપી રહ્યો છું, પણ બહુ નાની લાઈનો જો તમારી લાઈફમાં તમે મૂકી દેશો ને તો તમે બહુ આગળ પહોંચી જશો. તો તમે ધાર્યું નહીં હોય ને ત્યાં પહોંચી જશો, તમે વિચાર્યું પણ નહીં હોય ને એક ક્ષેત્ર સુધી પહોંચી જશો. मैंने हमेशा के लिए देखा है सफल व्यक्ति के हाथ जुड़े हुए होते हैं. मैं लाइफ में इतने बड़े बड़े लोगों को मिलता हूं, सारे, चाहे दिल्ली वाले हो चाहे मुंबई वाले हो, चाहे नेशनलिस्ट हो कि चाहे किसी फील्ड वाले हो. मैंने देखा है कि उन लोगों के हाथ विनम्रता पूर्वक जुड़े हुए होते हैं, और सिर्फ गुरुओं के प्रति नहीं. मैंने देखा है कि लिफ्टमैन के साथ भी कैसा है तेरे को, अच्छा है ना तू, हेलो. जिसका सामान्य से सामान्य व्यक्ति के प्रति सद्व्यवहार होता है ना, जिसका सामान्य से सामान्य व्यक्ति के साथ भी सद्व्यवहार होता है ना, वो जीवन में सफल होता है. मैं बहुत हैप्पी हो गया ये 50 रिक्शा वालों को देखकर. मैंने कल रात 11 वागे દિનેશભાઈ કીધું, કેટલા 11 વાગે રાત્રે? ગુરુદેવ 11 વાગે ક્યારે દિનેશભાઈ મને જગાડે નહીં. 11 વાગે મને જગાડી કે ગુરુદેવ મેં છે ને 50 રિક્ષાવાળાને તમે પધારવાના છો ને એટલે એને તમારા આશીર્વાદ મળે ને એની માટે મેં બધાને બોલાવ્યા છે. તમારા સ્વાગત માટે એમ નહીં, એમને આશીર્વાદ મળે ને એની માટે બોલાવ્યા છે. વીઆઈપીને બોલાવવા અને રિક્ષાવાળાને બોલાવવા. જિંદગીમાં સફળ માણસ છે ને એ સામાન્યને ઇન્વિટેશન આપે છે. અને જે લોકો બહુ આને બોલાવ્યા એ માણસ લાઈફમાં બહુ સફળ નથી થતા. એ જેટલા રિક્ષાવાળા હતા એ બધા એના હાથ જોડાયેલા હતા અને બધા ખૂબ ભાવથી, ભલે એમાંથી કદાચ 50માંથી 10 એવા પણ હશે જેને કદાચ ખબર નથી કે શું છે શું નહીં, પણ બોલાવ્યા છે એટલા આવ્યા છે. પણ 40માંથી 4 તો એવા હશે કે જેને દિલમાંથી પ્રણામ કરવાનો શું જાગ્યો હશે. યાદ રાખજો, જેના હાથ પ્રણામ માટે જોડાયેલા હોય છે ને એનો પ્રોગ્રેસ હોય છે. જેના હાથ
પ્રણામ માટે જોડાયેલા હોય ને, કે જોડાય છે ને વારંવાર, એ જ્યાં જાય ને ત્યાં એને પ્રોગ્રેસ મળે છે. અને જેના હાથ છૂટા હોય છે ને, અહંકારીના હાથ છૂટા હોય છે, અને જેટલા પણ વિનમ્ર હોય છે ને, જેટલા પણ પોલાઇટ હોય છે, જેટલાની અંદરમાં સરળતા હોય છે ને, એના હાથ કેવા હોય છે? એના હાથ નમવા માટે જોડાયેલા હોય છે. અને જે નમવા માટે જોડાયેલા હોય છે ને, જેના હાથ નમવા માટે જોડાયેલા હોય છે, જ્યાં જાય ને, એ જ્યાં જાય ને ત્યાં અજાણ્યા પણ તેને આવકાર આપે, અજાણ્યા પણ એને આવકાર આપે, અને એનું કામ થઈ જતું હોય છે. આ બહુ નાના પોઈન્ટ છે. હું તમને નાની ટિપ્સ આપી રહ્યો છું, જે તમારી લાઈફને કેવી રીતે સફળ કરવીને એનો ઉપાય છે. મેં એવા મોટા મોટા બિઝનેસમેનને જોયેલા છે, મેં એવા મોટા મોટા નેતાઓને જોયેલા, બીજા લોકોને જોયેલા છે. પૂછીએ ને કે તમે, એક જ કે હાથ જોડીએ ને આપણું બધું કામ થઈ જાય. હાથ જોડીએ એટલે આપણું બધું કામ થઈ જાય. જેના હાથ જોડાયેલા હોય ને, એનું ભગવાન પણ બધું કામ કરી દે છે. જેના હાથ જોડાયેલા હોય ને, ભગવાન પણ એનું બધું કામ. અને એટલે જ જગતનો કોઈ ધર્મ એવો નથી જેમાં પ્રણામ ન હોય. જગતનો કોઈ ધર્મ એવો નથી જેમાં પ્રણામ ન હોય, અને પ્રણામથી ધર્મની શરૂઆત ન હોય. નક્કી કર્યું આખા દિવસમાં લિફ્ટમેન મળે ને, કેસા હે, અચ્છા હે ના, શું ફરક પડે? તમે શાકવાળો મળે ને, અચ્છા હે ના તેરે કો, ઠીક હે ના, એમને નહીં ક્યાં ઠીક હે, બરોબર હે, એમ નહીં. શું કરો? પ્રણામ સાથે. જે પ્રણામ સાથે જેના હાથ જોડાયેલા હોય, નક્કી કર્યું મારે રોજના 100 વ્યક્તિને હાથ જોડવા છે. શું કરવા છે? એટલા માટે નહીં કે મારે સફળ થવું છે, એટલા માટે કે મારી અંદરમાં વિનમ્રતાનો શું આવી જાય? એક ગુણધર્મ આવી જાય. એટલા માટે જીવનમાં સફળ કોણ થાય છે? આ પોઈન્ટ બધા યાદ રાખજો. હમણાં પૂછવાનો છે એક લાઈનમાં પાછળ. જીવનમાં સફળ કોણ થાય છે? રાઈટ. મેં જોયું છે કે જે લોકો મગજમાં બધું ભરી રાખે છે ને, એ લોકો લાઈફમાં ક્યારે સક્સેસ નથી થતા. જેને લેટ ગો કરતા આવડે છે ને, જેને જતું કરતા આવડે છે ને, જે किसी का जहर, कई लोग क्या करते हैं अंदर में जहर भर के रखते हैं, और कई लोग क्या करते हैं, हो गया जाने दो ना, ओके ठीक है जाने दो, लेट गो. जिसके पास लेट गो का मंत्र है ना, જેને જતું કરતા આવડે છે ને, એનું મગજ ફ્રેશ રહીએ કે ખરાબ રહીએ? જેને જતું કરતા આવડે એનું મગજ કેવું હોય? ફ્રેશ હોય. અને જેને જતું કરતા ના આવડે એનું મોઢું કેવું હોય? તમે કહો છો રોજ છે જ્યારે પણ વ્યાખ્યાન આપો ને, ત્યારે સૌથી પહેલા જેટલા લોકો આવીને બેસે ને એને પહેલા ચેક કરી લઉં, મગજ ખાલી છે કે ભરેલા છે? હેલો. એટલે મગજ ખાલી ભરેલું પછી બીજો અર્થ થાય પાછું. તમામ કેટલા ખાલી મગજવાળા કેટલા છો? અચ્છા, ભરેલા મગજવાળા કેટલા છે? તો બેમાં કેમ હાથ બંધ કરતા? આને આમ કીધું તું, આને આમ બન્યું તું, આને આમ કર્યું તું, આનું આમ હતું, આનું આમ હતું. कई लोगों के माइंड में कंटिन्यू 24 आवर्स पास्ट, क्या अंदर 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 पास्ट का पोस्टमार्टम चलता ही रहता है, चलता ही रहता है, चलता ही रहता है. उसने ऐसा नहीं करना चाहिए था, ऐसा कह दिया, ऐसा थोड़ी होता है, मैं गया था, मैं कितने भाव से गया था, मेरा इंसल्ट कर दिया, मुझे टाइम नहीं दिया, मुझे वो नहीं दिया, मुझे वो. એટલું ચાલતું એટલું ચાલતું એટલું ચાલતું અંદરમાં કે એને જે કરવાનું હોય ને સુજે નહીં. જે કરવાનું હોય ને એની દિશા ન દેખાય, કરવાનું હોય એમાં કોઈ ક્લેરિટી ના આવે, અને એમાં એમાં શું હોય? જે લોકો જતું નથી કરી શકતા ને લાઈફમાં ક્યારે સક્સેસ નથી કરી શકતા. જે લોકો જતું કરી શકે છે ને, એની એનર્જી શું થાય? એની એનર્જી જે દિશામાં વપરાવી જોઈએ, જે દિશામાં એનો ઉપયોગ થવો જોઈએ, એ દિશામાં એનો ઉપયોગ થાય છે. અને બાકીના જેટલા જતું નથી કરી શકતા ને, એની અડધી એનર્જી, 90% એનર્જી એમાં ગુમરાતી રહી. એટલે જેને કારણે એ લોકો લાઈફમાં ક્યારેય એકદમ ક્લોઝ યોર આઈસ, બંધ, ક્લોઝ યોર આઈસ. તમે કેટલા છે જેની અંદરમાં ક્યાંક ને ક્યાંક પાસ્ટ ગુમરાતો હોય? પોતાને ચેક કરો. યસ, અમે ખાલી વ્યાખ્યાન માટે નથી આવ્યા, અમે થોડા દિવસ માટે આવ્યા છે તમને એકદમ ક્લિયર કરવા માટે, તમારી લાઈફને બદલવા માટે, તમારી લાઈફને પીસફુલ બનાવવા માટે, તમારા ચહેરાને સ્માઇલિંગ બનાવવા માટે, તમારા મેડિકલ બજેટ ઘટાડવા માટે, તમારા પરિવારને એકદમ હેપી કરવા માટે, અને તમને મારા બનાવવા માટે, એટલે મારા જેવા બનાવવા માટે. ચેક યોર સેલ્ફ. ક્યાં
मेरे अंदर में किस किस के प्रति दुर्भाव पड़ा हुआ है, मेरे अंदर में कहाँ कहाँ किसी बात की पकड़ पड़ी हुई, उसने ऐसा किया था, पकड़ के रखा हुआ है अंदर में। और जैसे ही फ्री होते हैं ना, बस बार 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 मेरे साथ ऐसा हुआ, मेरे साथ ऐसा हुआ, मेरे साथ ऐसा हुआ, मेरे साथ ऐसा हुआ, मेरे साथ यूं हुआ, मेरे साथ ऐसे हुआ, मेरे साथ इस प्रकार से हुआ, मेरे साथ यूं नहीं हुआ, मेरे साथ यूं हुआ। यस, चेक चेक। ક્લિયર કરો, ક્યાં કરો? આ બધું ભૂત અંદરમાં ભરાયેલું રહે છે, ભૂતકાળનું. આ બધું પાસ્ટનું ભૂત અંદરમાં રહીએ છે, એને કારણે આપણે સેટ છીએ કે અપસેટ છીએ? રાઈટ? ઓપન લાગે છે કે હા અંદરમાં ભરાયેલું છે કંઈ? થોડુંક કે વધારે? થોડુંક છે કે વધારે છે? બહુ વધારે છે કે બહુ ઓછું છે? છે તો ખરું. અને છે એટલે તમારા બધાના ફેસ કેવા છે? છે એટલે તમારા બધાના ફેસ કેવા છે? जीवन में सफल व्यक्ति के चेहरे हमेशा चमकते होते हैं, और सफल व्यक्ति के चेहरे हमेशा के लिए खुशनुमा होते हैं। और जिसके अंदर में कुछ भरा हुआ होता है ना, जिसके अंदर में कुछ पास्ट का स्टॉक पड़ा रहता है ना, वो लाइफ में कभी खुशनुमा नहीं होते। તમે મને મળો તો સુખી કે હું તમને મળું તો સુખી? તમને મળવા જેવું લાગુ કે ન લાગુ? તમને હું મળવા જેવું લાગુ કે ન લાગુ? અને મારે આવવાની વાત આવે તો તમારા ચહેરા પર સ્માઇલ આવે કે ના આવે? કેટલા માને છે કે હા તમે આવવાનું, તમારા ચહેરા પર સ્માઇલ આવે? તમારામાંથી કેટલા આવવાનું હોય તો મારા ચહેરા પર સ્માઇલ આવે? હલો, ક્યાં મને જોઈને ગુરુદેવના ચહેરા પર સ્માઇલ આવશે જેવો વિશ્વાસ કેટલાને છે? મને જોશે ને તો ગુરુદેવની આંખ ચમકશે જ. મને જોશે ને એટલે ગુરુદેવને મારી લાઈફ જોઈને સેટિસ્ફેક્શન હશે જ. મને જોશે એટલે ગુરુદેવને એમ થશે કે આ એકદમ બહુ સારા લોકો છે. કેટલા પોતાને સારાનું સર્ટિફિકેટ આપી શકે એમ છે? હું મારા માટે આપી શકું કે ના આપી શકું? હું મારા માટે આપી શકું કે ના આપી શકું? મને જોઈને તમારો ચહેરો સ્માઇલમાં આવશે, આવશે ને આવશે જ. રાઈટ? યસ, નો? યસ. તમે કેટલા કોન્ફિડન્સ સાથે કહી શકે ના મને જોઈને ગુરુદેવના ચહેરા પર સ્માઇલ આવશે, આવશે ને આવશે જ? પાછળ સાવ છેલ્લી મતલબ પ્રીતિબેન 22 છે ને, એ હાથ ઉપર કહે કે મને જોઈને તો આવશે જ. કે હું એટલી સેવા એટલું ઓલું કરું છું ને, બધું હું ગુરુદેવ ખુશ ને બધું કરું છું, એટલે મને જોઈને તો ગુરુદેવના ચહેરા પર શું આવશે? આવશે પાક્કું. પણ તમે દીક્ષા ન લો ત્યાંથી ના આવે. હું તમે દીક્ષાથી પ્રીતિબેન તરીકે જોઉં તો સ્માઇલ આવે, બાકી ના આવે. જીવનમાં જે લોકો જતું કરી શકે છે, જીવનમાં જે લોકો લેટ ગો કરી શકે છે, જીવનમાં જે લોકો કચરો બધો કાઢી શકે છે, જે લોકો પ્રેઝન્ટમાં જીવી શકે છે. કેટલાક લોકો 24 કલાકમાંથી 18 કલાક પાસ્ટમાં જીવતા હોય અને 6 કલાક સૂતા હોય. કઈ સમજાણું નહીં કઈ? જીવનમાં કેટલાક લોકો 24 કલાકમાંથી 18 કલાક પાસ્ટમાં જીવતા હોય અને 6 કલાક સૂતા હોય. એ લોકો ક્યારે સક્સેસ થાય? એ લોકો ક્યારે સફળ થાય? ન થાય. આથી નક્કી કરી શું જે હતું જે બહેનું જે થયું જે થયું થયું, બસ પૂરું. બરાબર? પાસ્ટને કંઈ તમે પ્રેઝન્ટમાં લાવશો તો કે પાસ્ટ સુધરી નથી જવાનો. બરાબર? એમાંથી કંઈ વધારે કાંઈ થવાનું નથી. થયું તું બરાબર, એમાંથી જે ચેન્જ લાવવું પડે એમ છે એ ચેન્જ લાવીએ, પણ એના સિવાય આપણી પાસ્ટને વધારે પોસ્ટમોર્ટમ કરવું નથી. જીવનમાં સફળ કોણ છે? પાસ્ટમાં જીવે છે તે કે જેને ફ્યુચર જોતા આવડે છે તે. પાસ્ટમાં જીવે છે તે કે જેને ફ્યુચર જોતા આવડે છે તે. હેલો, સક્સેસ કોણ થાય? સુખી કોણ હોય? હું તમને લાઈફ કેમ સક્સેસ કરવી, કેમ સુખી કરવી ને, એની બહુ નાની સામાન્ય, પણ તમે એના ઉપર ખાલી વિચાર કરશો ને તો તમે લાગશે ને વાત તો એકદમ સાચી જ છે. કે કેટલાક લોકો, કેટલાને લાગે છે વાત સાચી છે? કેટલાને લાગે છે મારી વાત સાચી છે? લાગે છે? લાસ્ટ પોઈન્ટ. લાઈફમાં સક્સેસ
એ લોકો હોય છે જે પોતાને ઝીરો બનાવે છે, જે પોતાની સેલ્ફને ઝીરો બનાવે છે ને. હું સાઉથ મુંબઈમાં એવા એવા એટલા બધા લોકોને હમણાં મળ્યો. તમે જુઓ ને, એટલા બધા ડાઉન ટુ અર્થ હોય, એટલા બધા ઝીરો હોય, એટલા બધા સાવ જમીન પર બેસી જવા વાળા હોય, એટલા બધા એ લાઈફમાં વર્લ્ડ બધી જગ્યાએનું નામ હોય, પણ એટલી બધી વિનમ્રતા, એટલા બધા ઝીરો હોય. એ પોતાની સેલ્ફને હંમેશા માટે બધા ભારથી અલગ રાખી અને ઝીરો બનતા એને આવડતું હોય. આપણા બધાનો પ્રોબ્લેમ શું ખબર છે? હું દાદાજી છું તો કોઈ થોડી આવી રીતે થોડી બા કંઈ ઘરમાં આવી રીતે થોડી રહી શકે. હું એનો હસબન્ડ છું તો હું કંઈ ત્યાં એવી રીતે થોડી કરી શકું, કે પોતું થોડી મારી શકું, હું આમ કેમ કરી શકું, મારાથી આમ કેમ થાય. આપણે બધા કોઈને કોઈ જાતનો ભાર લઈને જીવીએ છીએ. આપણે બધા કોઈને કોઈ જાતનો ભાર લઈને જીવીએ છીએ. જીવનમાં સફળ પુરુષો એ છે, સક્સેસ એ ક્યાં છે, જે હંમેશા ઝીરોથી જીવા છે. શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? ઝીરોથી જીવી શકાય કે ન જીવી શકાય? અને ઝીરોથી જીવવામાં જોઈએ શું? તમારે આસપાસવાળાના સર્ટિફિકેટ ક્યારેય નહીં લેવાના. તમારે આસપાસવાળાના ક્યારેય સર્ટિફિકેટ નહીં લેવાના. એ જે માને, જે વિચારે, જેવું ધારે, જેવું કરે, આપણે ઝીરોથી જીવવું છે. આપણે બહુ મહાનથી જીવવું નથી. આજે હું આવતો હતો ને, તો સવારે જરાક મેં કાલ સાંજે કંઈ વાપર્યું એટલે જરાક વાપરવું પડ્યું હતું. તો વાપરતી વખતે બધા કપડાં બગડી ગયા મારા. હા, કરવું શું? નીકળવાનો ટાઈમ થઈ ગયો, આવવાનો ટાઈમ થી પાછો જાઉં, પાછા ચેન્જ કરું, પાછો આવું. હા, શું કરવાનું? મેં શું કપડાને આમ કરી નાખ્યા. ચલેગા. મેં ચાલે કે ન ચાલે, તમને કોઈને ખબર પડી મારા કપડાં ખરાબ હતા એવું? અને માનો કે ખબર પડી પણ જાય તો ક્યારેક હોય એવું, થાય કે ના થાય એવું, ક્યારેક થાય. તેમાં વધારે કાંઈ શરમાવા જેવું હોય, વધારે પેલું હોય કંઈ? આપણી જાતને શું કરતા શીખો? બોલો. ડાઉન ટુ અર્થ એન્ડ ઝીરો બનાવતા શીખો. શું બનાવતા શીખો? ઝીરો બનાવતા શીખો. પોતાના સ્ટેટસની, પોતાના સ્થાનની, પોતાના પદની, પોતાની પ્રતિષ્ઠાની, પોતાના નામની, પોતાની જાતને કેવું રાખો? બોલો. તમે જેટલા ઝીરો રહેશો ને, તમારી હેલ્થ બહુ સારી રહેશે. તમે જેટલા ઝીરો રહેશો ને, એટલી તમારી હેલ્થ બહુ સારી રહેશે. અને જેટલા તમે પોતાની સેલ્ફના પદ એડ કરી દેશો ને બધા, એટલો જીવનનો ભાર વધશે. અને ભાર જેના જીવનમાં હોય ને, ભાર જેના જીવનમાં હોય, એનું મોઢું પણ બહુ ભારે હોય. અને એની લાઈફના દરેક પગલે એ પગ ચાલતા હોય ને તો અવાજ આવતો હોય. તમે ચાલતા હો ને જો તમારો અવાજ આવે ને, તમે ચાલતા હો જો તમારો અવાજ આવે ને, તો સમજો તમે લાઈફમાં ક્યારે સક્સેસ નહીં થાવ. તમે ચાલતા હો જો તમારો અવાજ ના આવે ને, એનો મિનિંગ છે કે તમે હળવા રહી શકો છો. જે હળવા રહી શકે છે એની લાઈફમાં સક્સેસ છે. જે મોટા થઈ જાય ને, બહુ મોટા થઈ જાય ને, એ લાઈફમાં ક્યારે સક્સેસ નથી થતા. કેમ? તો કે એ લોકો એ ભારમાં ને ભારમાં. તમે બધાએ ઘણા દિવસોથી મારી રાહ જોતા હતા. કોણ કોણ રાહ જોતું હતું? કોણ કોણ મારી રાહ? બસ આ વખતે ગુરુદેવ પધારે ને એટલે મારે ગુરુદેવને કહ્યું છે, હું બધો સંસાર છોડી અને તમારી પાસે. હેલો, આટલું મસ્ત સ્માઇલ. તમને મારી વાત ગમી ગઈ ને? જો જેની વાત આપણને ગમી ગઈ તો આપણે સ્માઇલ કરીએ, જેની વાત ન ગમી તો આપણે શું કરીએ? આમ કરીએ. મને લાગે તમે બધા તૈયાર થઈ ગયા લાગો છો. હેલો, બસ ગુરુદેવ તમે આવો એની રાહ જોતા હતા. તમે આવો એટલે બસ મેં નક્કી કર્યું હતું હવે તમારી સાથે જીવવું છે. જીના યહાં મરના યહાં, इसके सिवा. કેટલા રેડી છે? હેલો, કેટલા રેડી છે? ગુરુદેવ હવે તમારી સાથે જીવવું છે. આ બધા સાથે રહીને, સિંગડાવાળા સાથે રહીને જીવીને જોઈ લીધું, એમાં કઈ મજા નથી. હવે શાંતિવાળા સાથે જીવવું છે. તો તમારું જીવન સફળ થઈ જાય. સફળતાનો છેલ્લો મંત્ર, અમારી સાથે જીવો તો જીવન સફળ છે. હવે કહીને આ છેલ્લો પણ કહીને ન ગઈ.
શુભ હો, મંગલ હો. બસ તમારા બધાના ભાવોમાં, ભક્તિમાં ઉલ્લાસ જાગે. તમારો અને મારો યોગ છેલ્લે આપણને યોગી બનાવે. તમારો અને મારો યોગ છેલ્લે આપણને અયોગી બનાવે. અને તમારો અને મારો યોગ એ છેલ્લે ક્યાં લઈ જાય? પરમ પદ સુધી લઈ જાય. એટલે લક્ષ્ય બનાવો. આટલા વર્ષોથી તમને મેં ઉપયોગી બનતા તો શીખવાડ્યા હતા, શું કે બીજાને કેમ ઉપયોગી બનવું. આ વખતે અમે તમને બોલો ઉપયોગી બનતા મેં ઘણા વર્ષ શીખવાડ્યું છે. આ વખતે આવ્યા છે કોઈ યોગી બનો, કોઈ અયોગી બનવાના રાહ પર આગળ વધો. સંતોનો સંગ પામો તો સંતોના નયન પણ, સંતોના ચરણ પણ, સંતોના કર પણ અને સંતોના વાઇબ્રેશન્સ પણ તમારા મોહને ઘટાડે, તમારા રાગને ઘટાડે, તમારા કર્મોને ઘટાડે, તમારા દોષ ઘટાડે, તમારા પાપ ઘટાડે, તમારી વૃત્તિઓને સુધારે. અને જેટલા અંશે પાંચમા આરામાં જેટલું આગળ વધી શકાય એટલું આપણે સૌ સાથે મળી એકબીજાના કલ્યાણમાં કલ્યાણ મિત્રો બનીને કલ્યાણની રાહ પર આગળ વધીએ. એ જ મંગલ